નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચાર ઇન ભરૂચમાં. આપ નિહાળી રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. જોઈએ આજના સમાચાર. સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રક્ષાબંધન પર્વે ભાઈ બહેન આતુર પ્રેમના અનોખા ભાવુક દ્રશ્યો. ભાઈનું હૃદય મેળવનાર યુવાનને બહેને બાંધી રાખડી. બહેને યુવકને ભાઈ માની રાખડી બાંધી. ભાઈના હૃદયના ધબકારા જોઈ થઈ ભાવુક. સુરત ડોનેટ લાઈફની પહેલથી અંગદાન અને ભાઈ બહેનના અતૂટ પ્રેમની ભાવુક કહાની સામે આવી. ભરૂચ શહેર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની શ્રદ્ધાભેર ઉજવણી. બહેનોએ ભાઈના હાથમાં રક્ષાસૂત્ર રૂપી રાખડી બાંધી મંગલ કામના પાઠવી. રક્ષાબંધન નિમિત્તે પાલિકા દ્વારા મફત સિટી બસ સેવાનો મોટી સંખ્યામાં લાભ લીધો. જેલની દિવાલો વચ્ચે રક્ષાબંધનની લાગણી. ભરૂચ જેલમાં બહેનોએ ભાઈઓને બાંધી રાખડી. નીલકંઠ ધામ પોઈચા ખાતે પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે શ્રાવણોત્સવને ખુલ્લો મુકાયો. તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન 15 સ્ટોલમાં સખી મંડળોની બહેનોના વિવિધ ઉત્પાદનોનું વેચાણ. ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન શોભાયાત્રા. શોભાયાત્રામાં ડ્રોન શો, વિવિધ આકૃતિઓ અને આકર્ષક દ્રશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. નાસિકના ઢોલ ડીજેના તાલે ભક્તો જોડાયા. માનવ વસ્તીમાં દીપડાનો આતંક વધ્યો. ઝઘડિયાના વણાકપુર પટેલ ફળિયામાં ઘર આંગણે બાંધેલી ગીર વાછડીને ફાડી ખાધી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના હાસોડમાં રક્ષાબંધનના પર્વ પર ભાઈ બહેનના પ્રેમનો અનોખો કિસ્સો જોવા મળ્યો. દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને બહેને રાખડી બાંધી પર્વની હૃદયસભર ઉજવણી કરી હતી. મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે. મારો ભાઈ પટેલ શૈશવકુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી. એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે. જ્યાં હૃદય આપ્યું છે એને અમારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું. એની મને ખુશી પણ છે અને મારા ભાઈની યાદ પણ છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સુરતમાં ભાઈ બહેનના પ્રેમ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અનોખો અને ભાવુક પ્રસંગ સામે આવ્યો છે. ભરૂચના હાસોડ તાલુકાના હજાદ ગામની એક બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી ભાઈ બહેનના સંબંધને નવી ઓળખ આપી છે. 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર સ્વર્ગીય શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા. પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં હિંમત દાખવી શૈશવના હૃદય સહિત ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાસોડ તાલુકાના આસરમાં જૂના ગામના 22 વર્ષીય રવિરાજ વિક્રમસિંહ મહેડાને મળ્યું હતું. ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ, માતા મનીષાબેન, પિતરાઈભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ રવિરાજને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. એક તરફ ભાઈને ગુમાવવાનું દુઃખ હતું તો બીજી તરફ પોતાના ભાઈનું હૃદય આજે પણ ધબકી રહ્યું હોવાનો સંતોષ હતો. મારું નામ રવિરાજ વિક્રમસિંહ મૈડા. હું આસરમાંનો રહેવાસી છું. મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું. તો ત્યાર પછી એમને મને બોમ્બે સજેસ્ટ કર્યું એક ડૉક્ટર પાસે. ત્યાં મેં હાર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેમ કે એમણે
આવું જ કહી દીધું કે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન છે નથી. આવી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું સુરત મહાવીર હોસ્પિટલમાં. હજાત ગામના શેષવ કુમાર ગિરીશભાઈ પટેલ એમનું બ્રેઇન ડેથ થઈ ગયેલું. એમના પરિવાર એમના હાર્ટ ડોનેશન દ્વારા મને એનું શેષવનું હાર્ટ મળ્યું અને નવજીવન મળ્યું. શેષવનું બ્રેઇન ડેથ થયું ત્યાર પછી સુરતના ડોનેટ લાઈફ ટીમના બધા મેમ્બર નિલેશભાઈ માંડલેવાલા શેષવના ફેમિલી સાથે વાત કરી અને એમને સમજાવ્યા, અંગો દાન કરાવ્યા. એમાંથી મને હાર્ટનું ડોનેશન મળ્યું અને હવે હું ઘણો સારો છું. મને 3 વર્ષ થઈ ગયા છે. હવે મારી દવા રેગ્યુલર ચાલે છે અને મારી હેલ્થ એકદમ સારી છે. મને હવે કોઈ તકલીફ છે નથી. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનની લાગણીના ઝરણાને વહેતું રાખનાર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ સાથે બહેનોએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી ભાઈઓના હાથે રક્ષાસૂત્ર રૂપી રાખડી બાંધી હતી. ભાઈએ પણ આ રક્ષા બંધાવી તેની બહેનને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન સાથે ભેટ આપી હતી. धागों से बांधा एहसास दिल के रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई. मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना. मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना. धागों से बांधा एहसास तुमसे मिलने का, मिलना ये अपना रब की रुबाई. मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना. मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना. भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी, जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन. अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स, डिजाइनर फॉसेट्स, सैनिटरी वेयर, स्टाइलिश बाथरूम एसेसरीज, हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ. इनफैक्ट सब कुछ एक ही जगह. 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है. तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है. चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन्स, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस. विजिट सिरामिक गैलरी, ऐश्वर्या शॉपिंग सेंटर नियर एमिटी स्कूल, भरूच.
ભરૂચ રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસ સેવા મફત રાખવામાં આવી હતી. પાલિકાની આ પહેલનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. રક્ષાબંધનના પર્વ પર બહેનોને ભરૂચ નગરપાલિકા તરફથી શહેરમાં દોડતી સિટી બસોમાં મહિલાઓ માટે મુસાફરી નિઃશુલ્ક રાખવામાં આવી હતી. પાલિકાની આ પહેલના કારણે બહેનોમાં ખુશી જોવા મળી હતી. રોજિંદા કામકાજ કે અન્ય જરૂરિયાત માટે સિટી બસમાં મુસાફરી કરતી મહિલાઓએ મફત મુસાફરીનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહિલાઓએ ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો પવિત્ર તહેવાર, પરંતુ જ્યારે આ તહેવાર જેલની 4 દિવાલો વચ્ચે ઉજવાય ત્યારે લાગણીઓ કંઈક અલગ જ હોય છે. ભરૂચ સબ જેલમાં રક્ષાબંધન નિમિત્તે બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના હાથ પર રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાં અશ્રુરૂપે લાગણી અને ભાવુકતા જોવા મળી હતી. જેલની દિવાલો ભાઈ બહેનના એકબીજાથી અલગ રાખી શકે છે, પરંતુ તેમના હૃદયમાં રહેલા પ્રેમના બંધનને ક્યારેય અલગ કરી શકતી નથી. બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધીને તેમના સુખી જીવનની અને સારા ભવિષ્યની પ્રાર્થના કરી હતી. તો ભાઈઓએ પણ બહેનની રક્ષાને હંમેશા સાથ આપવાનું વચન આપ્યું હતું. આ ક્ષણે જેલનું વાતાવરણ પણ જાણે લાગણીઓથી ભરાઈ ગયું હતું. કોઈની આંખોમાં ખુશીના આંસુ હતા, તો કોઈની આંખોમાં ભાઈને વહેલી તકે પરિવાર સાથે જોવાની આશા. રક્ષાબંધનના પવિત્ર પર્વે ફરી એકવાર સાબિત થયું કે પ્રેમ અને લાગણીના સંબંધોને કોઈ દિવાલ ક્યારેય રોકી શકતી નથી. હું એનપી રાઠોડ, ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક. આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે ભાઈ પોતાની બહેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાવી શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. અને આમ તો ગુજરાત જેલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ માત્ર બંદીવાનોને સજા આપવાનો નહીં, પરંતુ તેમના માનવીય મૂલ્યો, જવાબદારી, પારિવારિક લાગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવનાને વિકસાવવાનો છે. રક્ષાબંધન જેવા તહેવારને બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે નીલકંઠધામ પોઈચા ખાતે 5 દિવસીય શ્રાવણોત્સવ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ કંપની લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર ઉપલબ્ધ કરાવવા તથા મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટતા હોવાથી સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વિશાળ બજાર મળી રહે તે હેતુથી નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આ શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનારા 5 દિવસીય શ્રાવણ ઉત્સવમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હાથ વણાટની ચીજવસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ પેદાશો, રાખડીઓ, ઘર સુશોભનની વસ્તુઓ, કટલરી સહિતની વિવિધ વસ્તુઓના કુલ 15 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ મિશન મંગલમ હેઠળ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે નર્મદા જિલ્લાના 5 સખી મંડળોને કેશ ક્રેડિટ લોન અંતર્ગત કુલ ₹29.50 લાખની લોનના ચેક મંત્રી તથા મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ નાણાકીય સહાયથી મહિલા સ્વસહાય જૂથોને પોતાના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવામાં તેમજ આવકના નવા સ્ત્રોતો ઊભા કરવામાં મદદ મળશે. નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, અન્ય જિલ્લાઓના સખી મંદિરોને પણ અહીંયા સ્ટોલ આપીને જે સખી મંદિરો પોતે પોતાની જે ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે, એમાં થેલી હોય, રાખડી હોય, આવી અનેક ચીજવસ્તુઓ બનાવીને આ સ્ટોલ દ્વારા એ લોકો અહીંયાથી વેચાણ કરવાના છે. સાથે સાથે 5 જેટલી સખી મંદિરોને પણ આજે અહીંયાથી 29,50,000ના ચેક વિતરણ પણ કરવામાં આવ્યું છે. જોઈએ છે કે બહેનો પણ પુરુષ સમોવડી બને એ માટેના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ
ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ દ્વારા એ જગ્યાએ બહેનો પોતે પણ આર્થિક રીતે પગભર થાય એ પ્રયાસ રૂપે આજે અહીંયા 29.5 લાખ રૂપિયાના ચેકો 5 સખી મંડળને આપવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં ભાઈઓની સાથે સાથે બહેનો પણ પોતે આર્થિક રીતે કમાણી કરે અને ઘરની અંદર એની આર્થિક રીતે આવક પણ વધે એ પ્રકારના સરકારના પદે ત્યારે આજે અહીંયા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમામ સખી મંડળની બહેનોને પણ પોતે ચીજ વસ્તુ વધારે બનાવીને વધારે બલ્કની અંદર એનું વેચાણ થાય બહેનોને પણ ખૂબ અભિનંદન છું. આવનારા દિવસોમાં આપ પણ ખૂબ આગળ વધો, આર્થિક રીતે મજબૂત થાવ એ શુભેચ્છાઓ. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીને ભવ્ય આગમન શોભાયાત્રા કાઢી ડીજે અને મનમોહક સ્ટેજ સજાવી મૂર્તિને વાજતે ગાજતે પંડાલમાં આવકારવામાં આવ્યા હતા. ભરૂચ ખાતે હવે ગણેશજીની સ્થાપનાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પૂર્વે ગણેશજીની આગમન શોભાયાત્રાઓનો આરંભ થઈ ચૂક્યો છે. ડીજેના ધબકારે અને લાઇટોના ઝગમગાટ સાથે શ્રીજીને આવકાર આપવામાં આવે છે. સાથે પુષ્પવર્ષા, ફટાકડાની આતશબાજી અને દર્શનાર્થીઓની હજારોની ભીડ પણ જોવા મળે છે. આવી જ ભવ્ય આગમન શોભાયાત્રાનું આયોજન ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રવણ ચોકડીથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ડ્રોન શો, વિવિધ આકૃતિઓના આકર્ષક દ્રશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તો નાસિકના ઢોલ ડીજેના તાલે ભક્તો જોડાયા હતા, જેને શ્રીજી ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की? इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં દીપડાઓનો વસવાટ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો હોય તેમ ઝઘડાના વણાકપુર પટેલ ફળિયામાં ઘર આંગણે બાંધેલી ગીર વાછરડીને ફાડી ખાતા ભયનો માહોલ છવાયો છે. ઝઘડા તાલુકાના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર દીપડાઓ બિંદાસ ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વણાકપુર ગામના ભાવેશભાઈ ઝાલાના જણાવ્યા મુજબ ગત રાત્રે ઝઘડા તાલુકાના વણાકપુર ગામના પટેલ ફળિયામાં પશુપાલક મુકેશભાઈ મણીલાલ પટેલના ઘર આંગણે બાંધેલી ગીર વાછરડીને દીપડાએ સ્થળ પર જ ફાડી ખાધી હતી. પશુપાલકે પોતાની વાછરડીને ઘર આંગણે બાંધી હતી, જ્યાં રાત્રિ દરમિયાન દીપડો ત્રાટક્યું હતું અને બાંધેલી હાલતમાં જ આ વાછરડીનો શિકાર કર્યો હતો. ગામના ભાવેશભાઈ ઝાલા દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી પંચનામું કરી દીપડાને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી. ઝઘડા તાલુકામાં માનવ વસ્તીમાં દીપડાઓની હાજરી વન વિભાગ સામે પણ પડકારરૂપ બની છે. ગામમાં કોઈ જગ્યાએ પિંજરો મૂકી અને આ દીપડાને પકડવાની કોઈ જહેમત કરે, કારણ કે આ રીતના ઘણા પશુઓને આ જે દીપડો છે એ વારંવાર ગામમાં આવી અને નુકસાન કરે છે, એનું મારણ કરે છે. આ રીતના આના કારણે ગામમાં ઘણી દહેશત ફેલાઈ છે. સાંજે બાળકો પણ બહાર નીકળી શકતા નથી, મોટા લોકો સીમમાં જઈ શકતા નથી. ઘણી દહેશત ફેલાઈ છે. તો અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કે આ દીપડાને પકડવાની કોઈ તજવીજ કરે. ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહિર સમાજના કુળદેવી બિલિયાઈ માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી હતી.
સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, શાંતિ યજ્ઞ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી. લાઇટિંગથી, ડેકોરેશનથી પણ માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહિર સમાજના લોકો શ્રાવણ સુદ 14ના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલા બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે તથા મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા માતાજીના દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે સાંજે માતાજીના મંદિરે પૂજન અર્ચન અને માતાજીનું જાગરણ, ભજન, સત્સંગ, કીર્તન સહિતના કાર્યક્રમોના આયોજનો કરાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગંધારના દરિયાઈ માથાની બિલિયાઈ માતાએ 14 ઉજવણી કરવામાં આવે છે. એમાં તમામ સમાજ બેજી પણ નાતના અહીંયા ભેગા થાય છે અને સમૂહ ભોજન લેવામાં આવે છે. માતાજીની આરાધના કરવામાં આવે છે. બે છે બધા ભેગા થઈને અને ઉજવણી કરવામાં આવે છે. અને પહેલાંના સમયમાં આ ગંધાના ભાઠાની બિલિયાઈ માતાએ દરિયાના છૂજ ઉપર આવેલ ત્યાં હતા, ત્યાંથી લઈ આવીને અહીંયા ગંધારના દરિયાઈ ભાઠામાં લાવેલ છે. અને ત્યાં અમો આહિર સમાજ, ભરવાડ સમાજના આવા ઉજવણી કરી રહેલા છે અને સમાજ ભેગા થઈ અને માતાજીના ગુણગાન ગાય અને ભેગા મળીને આનંદ માણી રહ્યા છે. મોટા સંખ્યામાં ઉજવણી કરે છે અને માલધારી ભરૂચ જિલ્લાના સમસ્ત આહિર સમાજ મોટી સંખ્યામાં આ માતાજીની ઉજવણી કરવામાં આવે છે. આ માતાજીનો મહિમા એવો છે કે વર્ષો પહેલાં અમારા વડીલો અહીંયા માલ ઢોલ લઈને રહેતા હતા, ત્યારે આ દરિયાના કિનારા પર વિશેષ પાણી, કોઈ ચોરનો, એ લોકોનું રક્ષણ માતાજી કરતા હતા અને આ માતાજી અમારા આજે પણ રક્ષણ કરે છે માલધારી સમાજનું. એનો બહુ મોટો મહિમા છે. આ જગ્યાએ વર્ષોથી શ્રાવણ સુદ 14ના દિવસે મોટી સંખ્યામાં ઉજવણી થાય છે અને આજે પણ આ પરંપરા ચાલી રહેલી છે અને મોટી સંખ્યામાં આજે આજ 26 તારીખ 27/8/2026ના રોજ પણ મોટી સંખ્યામાં મેળો ભરાયો છે. હું ગામ રાજુભાઈ વિકારા આહિર. શિનોર તાલુકાના બરકાલ ગામ નજીક નર્મદા નદીમાં માછીમારી કરવા ગયેલા વૃદ્ધનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના બરકાલ ગામની કોલોનીમાં રહેતા આશરે 61 વર્ષીય શનાભાઈ મણીલાલ વસાવા સાંજે 5 થી 6 વાગ્યાના અરસામાં માછીમારી કરવા માટે નર્મદા નદીમાં ગયા હતા. જો કે મોડી રાત સુધી શનાભાઈ વસાવા ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારથી પરિવારજનો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન સવારે આશરે 10 વાગ્યાના અરસામાં નર્મદા નદીમાંથી શનાભાઈ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં શિનોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ શનાભાઈ વસાવાનું માછીમારી દરમિયાન નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુઃખદ ઘટનાને પગલે બરકાલ ગામમાં તેમજ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મારું નામ હરીશભાઈ સનાભાઈ છે. શું સમાચાર છે? મારા પપ્પા ઘરે કાલે મચ્છી મારવાના પોણે નીકળેલા 5:30 5:30 6 ગારામાં લગભગ અહીં આવતા લગભગ 7 વાગ્યા છે. નદી કિનારે આવેલા છે ત્યાં આગળ. કાલે રાત્રે 10-11 વાગે તો ના આવે, પછી સવારમાં 8 વાગે મેં શોધવા નીકળ્યો. શોધવા નીકળતા સવારમાં 10 વાગે મને ખબર પડી કે પેલી સાઈડ નદી કિનારે લાશ મળેલ છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણીના પર્વ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ભરૂચના રાખડી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વેરાયટીની રાખડીઓની હાટડીઓ છેલ્લા પખવાડિયાથી ધમધમી ઉઠી છે. ભરૂચના શક્તિનાથ, તુલસીધામ સહિત સિટી એસટી બસ ડેપોની સામે હંગામી ધોરણે રાખડી બજારમાં ડાયમંડવાળી ફેન્સી રાખડી, રુદ્રાક્ષ ચંદન રાખડી, કલકત્તી રાખડી, અમેરિકન ડાયમંડવાળી રાખડી, રુદ્રાક્ષ રાખડી તેમજ લુમખા રાખડી જેવી વિવિધ પ્રકારની રાખડીઓની સાથે સાથે બાળકો માટે લાઇટવાળી તેમજ કાર્ટૂનવાળી રાખડીઓ જોવા મળી રહી છે. આવતીકાલે રક્ષાબંધન પર્વ હોય અંતિમ સમયે રાખડી બજારમાં ભારે ભીડ ઉમટી હતી. બહેનો પોતાના ભાઈ માટે ઉત્સાહ અને ઉમંગ સાથે મનભાવન અવનવી રાખડીઓની ખરીદી કરી રહી હતી. અંતિમ સમયની રાખડીની ખરીદીના કારણે રાખડીની ભારે ખરીદી નીકળતા વિક્રેતાઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી હતી તો ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના આક્ષેપ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં જ ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂકાંડથી થયેલા મૃત્યુ, અગાઉના ગુજરાત લઠ્ઠાકાંડ, ગુજરાતમાંથી વારંવાર પકડાતા કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા રાજ્યમાં નશાખોરીના વધતા
નેટવર્ક સામેની કાર્યવાહી અંગે રાજ્યના ગૃહમંત્રી તથા ઉચ્ચ વહીવટી પોલીસ અધિકારીઓની સીધી રાજકીય વહીવટી જવાબદારી નક્કી કરવામાં આવી તેમજ અનુસૂચિત જાતિ જનજાતિના પડતર પ્રશ્નોને સ્વયં સૈનિક દળના માધ્યમથી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આક્ષેપ સાથેની રજૂઆત સાથે સ્વયં સૈનિક દળ દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ભાઈ ગુજરાતભરમાં દારૂ બંધ છે, આમ છતાં ટાર્ગેટ બનાવેલા SC, ST, OBC તેમજ માઇનોરિટી જે સમાજ જે છે એનું આ બાબતે સમાજનું હિત થઈ રહ્યું છે, જોખમાઈ રહ્યું છે, હિત ઘણું બધું બરબાદી દેખાઈ રહી છે. તો એ બાબતે ધ્યાન આપવું. બીજી માંગણી એવી છે કે માત્ર ને માત્ર દારૂબંધી નાના પોલીસ કર્મચારી જે મિત્રો છે તે જ નહીં પણ એના માટે પોતાની કાર્યમાં નિષ્ફળતા ધરાવનારા ઉચ્ચ પદાધિકારી અધિકારીઓ સાહેબ છે એની પર બી કડક કાર્યવાહી થવી જોઈએ. દારૂ પીનારા લોકો કરતા એમની તો કાર્યવાહી થાય જ છે પણ ઉત્પાદન કરનારા જે લોકો પણ છે એની પર બી કડક પ્રતિબંધ હોવો જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. છેલ્લે દારૂબંધી બાબતે પોતાના આ વિષયના અનુસંધાનની અંદર નિષ્ફળ રહેલા એવા આપણા એમ કહેવાય કે ભાઈ ગૃહમંત્રીશ્રીએ પણ તાત્કાલિક ધોરણે આ બાબતની જવાબદારી નોંધી અને રાજીનામું આપવું જોઈએ, આ માંગણી છે. ઝઘડા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોના બોરવેલના કેબલ ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી કેબલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં બામલ્લા ગામના કૌશિકભાઈ નરેશભાઈ વસાવા અને સંદીપભાઈ મિલસિંહભાઈ વસાવાની ઝડપી પૂછપરછ કરવામાં આવતા અન્ય સાગરેતો સાથે મળી રાત્રિના સમયે ખેતરોમાંથી બોરવેલના કેબલની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રાત્રિના સમયે મોટરસાયકલ પર અલગ અલગ ખેતરોમાં જતા હતા અને બોરવેલના કેબલ કાપી ચોરી કરતા હતા. ચોરી કરેલા કેબલને ખેતરોમાં સંતાડી રાખ્યા બાદ તેનું વેચાણ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ગુનામાં પોલીસે કૌશિકભાઈ નરેશભાઈ વસાવા, સંદીપભાઈ મિલસિંહભાઈ વસાવા, અલ્કેશભાઈ અમૃતભાઈ વસાવા, પિયુષભાઈ રતિલાલ વસાવા, મનીષભાઈ લકડિયાભાઈ વસાવા, અંકિતભાઈ ભરતભાઈ વસાવા અને રાહુલભાઈ શિવાભાઈ મોયોની ધરપકડ કરી છે. પોલીસે ચોરીના કેબલ ભરેલો એક કોથળો તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 મોટરસાયકલ કબજે કરી છે, જેમાં યામાહા MT-15 મોટરસાયકલની કિંમત આશરે 80,000 રૂપિયા અને બીજી મોટરસાયકલની કિંમત આશરે 20,000 રૂપિયા દર્શાવવામાં આવે છે. આમ ઉમરલા પોલીસે ઝડપી કાર્યવાહી કરી ખેતરોમાંથી બોરવેલના કેબલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રક્ષાબંધન પર્વે ભરૂચના મેઘરાજાને નવા વાઘાને શણગાર કરવામાં આવે છે. આ વખતે પણ મેઘરાજાને પરંપરા મુજબ રક્ષાબંધને ફૂલોનો મનમોહક અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા મેઘમેળાના દિવસો નજીક આવતા પરંપરા મુજબ સમયાંતરે ભોયવાડ ખાતે પ્રસ્થાપિત મેઘરાજાને શણગાર અને સજાવટ કરવામાં આવે છે. તે મુજબ શ્રાવણી પૂર્ણિમાના દિવસે મેઘરાજાને વાઘા પહેરાવી શણગાર કરાયો હતો. રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરના માળી દ્વારા મેઘરાજાની પ્રતિમાને ફૂલોના કરાયેલા શણગારથી મેઘરાજા મનભાવન અને ધ્યાનાર્ચક દીપી ઉઠ્યા હતા. રક્ષાબંધનને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેઘરાજાના દર્શન તેમજ તેમની કૃપા મેળવવા ઉમટી પડ્યા હતા. સાથે જ રાતે સોયલા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈથી વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી તરસાણા ચોકડી પાસે કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે છેલ્લા 3 મહિનાથી અધૂરું પડેલું 2 નાળાનું નિર્માણ કાર્ય ઇન ભરૂચના અહેવાલ બાદ તંત્ર દ્વારા ગણતરીના 48 કલાકમાં ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. 3 મહિનાથી અટવાયેલું કામ તરસાણા ચોકડી નજીક 2 નાળા બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરે અધવચ્ચે છોડી દીધું હતું. આ બાબતે સ્થાનિક ગ્રામજનોને દૈનિક મુસાફરો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં લાંબા સમય સુધી કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. ડભોઈ વાઘોડિયા માર્ગ અત્યંત વ્યસ્ત ગણાતા અહીંથી દરરોજ હજારો નોકરિયાતો, શ્રમિકો અને વિદ્યાર્થીઓ વાઘોડિયા JRDC, પારોલ યુનિવર્સિટી, હોસ્પિટલ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો તરફ અવરજવર કરે છે. નાળાનું કામ અધૂરું હોવાથી અહીં અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેતો હતો. અહેવાલ પ્રસારિત થતાં તંત્ર એક્શન મોડમાં લોકોની મુશ્કેલીને વાચા આપતો અહેવાલ ઇન ભરૂચમાં પ્રસિદ્ધ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું. તંત્ર દ્વારા તાત્કાલિક સૂચના આપીને 48 કલાકની અંદર જ સ્થળ પર કામગીરી પૂરજોશમાં શરૂ કરવા દેવામાં આવી હતી. કામગીરી શરૂ થતાં વાહન ચાલકો, કામદારો અને આસપાસના ગ્રામજનોએ તંત્રની ત્વરિત કામગીરીને આવકારી હતી તેમજ જનહિતના પ્રશ્નો ઉઠાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 77માં વન મહોત્સવની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત કુંડેલા ખાતે યોજાઈ હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજની જેનઝી અને આલ્ફા જનરેશન ટેકનોલોજીના યુગમાં જીવી રહી છે, ત્યારે તેમને કુદરત અને હરિયાળી સાથે જોડવા અત્યંત જરૂરી છે. તેમણે માત્ર છોડ રોપવાથી ફરજ પૂરી થતી નથી, પરંતુ તેનું યોગ્ય જતન કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ચાલતા અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત દરેક નાગરિકે પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ એમ આગ્રહ કર્યો હતો. મંત્રીએ શહેરોમાં વધતા કોન્ક્રીટના જંગલો અને ઘટી રહેલા વૃક્ષોને કારણે એલનીનો અને હાલ નેપાળમાં આવેલા ફ્લેશ ફ્લડ જેવી ગંભીર કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે એમ જણાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા, LED બલ્બ અને સોલાર સિસ્ટમનો ઉપયોગ વધારવા હાકલ કરી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું કે પર્યાવરણ સંતુલન માટે ઓછામાં ઓછું 33% ગ્રીન કવર હોવું જરૂરી છે. હાલમાં આપણી પાસે માત્ર 11% જેટલું જ ગ્રીન કવર છે, ત્યારે આ ચિંતાનો વિષય છે. ગુજરાત વન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર AP સિંહે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વન મહોત્સવ હેઠળ કરોડો રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાગરિકો, વનકર્મીઓને પ્રશસ્તિપત્ર અને સખી મંડળને નર્સરી ઉછેર માટે ચેક વિતરણ કરાયા હતા. કાર્યક્રમમાં કુંઢેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કેમ્પસમાં વૃક્ષારોપણ થકી કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, ડભોઈ નાયબ વન સંરક્ષક અધિકારી HB પટેલ, વન વિભાગના કર્મચારીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે હું સમગ્ર વડોદરા જિલ્લાવાસીને એક જ અપીલ કરીશ કે જે કંઈ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક અભિયાન છે કે એક પેડ માં કે નામ, તેના અંતર્ગત અને આ જે વન મહોત્સવ છે એમાં લોક ભાગીદારીના સહયોગથી, સહકારથી આપણે વન વિભાગ સાથે મળીને વડોદરામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને વડોદરાને હરિયાળો જિલ્લો બનાવીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ જે ફોરેસ્ટ ઓફિસર્સ છે, જે રીતે એ લોકો કામ કરી રહ્યા છે, અને આપણું જે વન વિભાગ છે એ પણ વનનું ધ્યાન રાખીને ગ્રીન કવર વધે એ વિશે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું મહત્વ સમજાઈ રહ્યા છે, ત્યારે આપણે સૌએ પણ વૃક્ષોનું મહત્વ સમજીએ અને જે 11% જેટલું ગ્રીન કવર રહ્યું છે એને 33% સુધી લઈ જવામાં આપણે સૌ આપણો સહયોગ આપીએ. 77માં વન મહોત્સવ નિમિત્તે સૌને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. સાથે સાથે વન મહોત્સવ એક દિવસ પૂરતો ના રહેતા 12 માસ આપણે સૌ વૃક્ષોની પૂજા કરીએ, વૃક્ષોનું વાવેતર કરીને ફરી 33% ગ્રીન કવર કરીએ, એ જ અભ્યર્થના સાથે સૌને જય ભારત. ભરૂચ LCBની ટીમે પાલેશ પાસેથી 52.34 લાખનો વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે ચાલકની ધરપકડ કરી ₹72.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કન્ટેનર ચાલકને દારૂની ગાડી પર ડ્રાઈવર તરીકે નોકરીએ મોકલનાર, તેના મિત્ર સહિત દારૂનો જથ્થો મોકલનાર અને સાથે આવનાર શખ્સ સહિત 4 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ LCB ટીમના હેડ કોન્સ્ટેબલ ધનંજયને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પરથી એક બંધ બોડીના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થનાર છે. કન્ટેનર સુરતથી ભરૂચમાં પાલેજ તરફ જનાર છે, જેના પગલે ટીમે પાલેજ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબ નું કન્ટેનર આવતા ટીમે તેને રોકવાનો પ્રયાસ કરતા કન્ટેનર ચાલકે ઊભા ન રહી ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે પણ તુરંત ખાનગી વાહનોમાં તેનો પીછો કરી અવાવરૂ સ્થળે તેમજ રસ્તામાં આવતી હોટલના પાર્કિંગમાં તેની તપાસ કરતા આખરે હોટલ સિંધબાદના કમ્પાઉન્ડમાંથી કન્ટેનર મળી આવ્યું. કન્ટેનર ચાલક ડ્રાઈવર સીટ પર જ હોય તેને ઉતારી પૂછપરછ કરતા તેનું નામ રફીક વજીર હોવાનું માલુમ પડ્યું. કન્ટેનરમાં તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તેમજ બિયર મળી કુલ 52.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ટીમે દારૂ તેમજ કન્ટેનર તથા એક મોબાઈલ મળી કુલ 72.44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે તેના મિત્રોના કહ્યાથી દારૂની ગાડી પર ડ્રાઈવર તરીકે લાગ્યો હતો. મુંબઈના ભીવંડીથી રાજકુમાર તેમજ શર્માજી નામના શખ્સોએ દારૂ ભરી આપ્યો અને તેને પાલેજ પાસેની કોઈ હોટલમાં ગાડી પાર્ક કરવા જણાવ્યું હતું, જે બાદ તેને ફોન આવે તે મુજબ આગળની વિધિ કરવાની હતી. ટીમે પાલેજ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર સબજેલ ખાતે બ્રહ્માકુમારી શક્તિનગર સેવા કેન્દ્ર દ્વારા BK નિમાદીદી અને જેલર VM ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક રક્ષાબંધન અને નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં 140થી વધુ કેદી ભાઈઓ તેમજ પોલીસ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં નશામુક્ત જીવન, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ રાજયોગીની જયશ્રી દીદીએ દરમિયાન આધ્યાત્મિક મૂલ્યો દ્વારા મનને શક્તિશાળી બનાવવાની કેદી ભાઈઓને રાજયોગ અને પ્રેરણા આપી હતી. તેમણે નકારાત્મક આદતો છોડી જીવનમાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો હતો. કેદીઓને નશા જેવી બુરાઈઓથી દૂર રહેવા અને સંસ્કારમય જીવન હતી. હાજર તમામ અપનાવવા માટે નશા મુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા તમામ કેદી ભાઈઓ અને સ્ટાફને તિલક કરી રાખડી બાંધવામાં આવી તેમજ આશીર્વચન રૂપે વરદાન અને ટ્રોલી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈ નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ભરૂચના પાંજરાપોળ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના અને પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે નૂતન યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની પાંજરાપોળ સંસ્થા ખાતે ગૌશાળામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના અને પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે નૂતન યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 63 જેટલા ભૂદેવોએ લાભ લઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વિશેષ પૂજન અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. ભૂદેવોએ ગૌ માતાને ઘાસચારો ખવડાવી ગૌ માતાના આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ, મહામંત્રી બિપિનભાઈ પટેલ, પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના પ્રમુખ કાર્તિકભાઈ વ્યાસ, મયુરેશ્વર મહેતા, બાદલભાઈ પંડ્યા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના માજી પ્રમુખ લલિતભાઈ શર્મા, પ્રદીપભાઈ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ કૌશિકભાઈ જોશી, પાંજરાપોળ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, જિલ્લાના ખજાનચી નવીનભાઈ પંડ્યા વગેરે હોદ્દેદારો અને કાર્યકરોએ નૂતન યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડભોઈમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશ યાત્રા અને પૂજન યોજાયું હતું. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ નગરમાં કાશી સ્થિત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા પવિત્ર કળશની કળશ યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ તિલકવાડા રોડ ખાતે આવેલા શનિદેવ મંદિર ખાતે પવિત્ર કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં યોજાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને આગેવાનો કળશ યાત્રામાં જોડાયા હતા અને પવિત્ર કળશનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમવાર સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે પૂજન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ સંત રવિદાસ મહારાજના જીવન અને તેમના વિચારોની સ્મૃતિઓને યાદ કરવામાં આવી હતી. સંત રવિદાસ મહારાજે સમાજમાં સમાનતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપ્યો હતો. આ પવિત્ર કળશ ડભોઈ પંથકના વોર્ડ નંબર 1 થી 9માં દર્શન માટે લઈ જવામાં આવશે. વિવિધ વોર્ડ અને વિસ્તારોમાં કળશ પહોંચશે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત અને પૂજન કરવામાં આવશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર કળશના દર્શન કરી સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના આશીર્વાદ મેળવશે. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ, વિજય રબારી, પાલિકા પૂર્વ પ્રમુખ બિરેન શાહ, વિનોદભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપના નગરપાલિકા કોર્પોરેટરો તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં જ્ઞાન વધે એના માટે જ્ઞાન આપવાનું કામ, સાથે જ કોઈ ભૂખ્યું ના રહે એના માટે અન્નદાનનું મહત્ત્વ એમણે સમજાવ્યું હતું. અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે આ રવિદાસજીની કળશની યાત્રાનો પ્રેરણા આપીને એના ભાગરૂપે જ આજે દેશમાં યાત્રા નીકળી રહી છે. સાથે સાથે જ એમના પગલે ચાલીને એમણે વધારેમાં વધારે લોકો શૈક્ષણિક રીતે જ્ઞાનવાન બને એના માટેના પણ પ્રયત્નો કર્યા છે. અને 80 કરોડ જેટલા લોકોને મફત અનાજ આપીને કોઈ ભૂખ્યું ના રહે એની કાળજી રાખી છે. આપણે સૌ સંત રવિદાસજીના માર્ગે ચાલીએ, એમણે બનાવેલા રસ્તે ચાલીએ અને એના દ્વારા આપણે સૌ એક સમાજની રચનાનો એમનું જે વાત હતી, તમામ સાથે બેસે, સાથે ભોજન કરે અને સાથે જ્ઞાન મેળવે એવી જે એમની વિચારસરણી હતી એ વિચારસરણીને અનુરૂપ કાર્ય કરે એ જ અભ્યર્થના સાથે હું તમામને રવિદાસજીને આ યાત્રામાં જોડાવા માટે આહ્વાન કરું છું કે દરબાર નગરીમાં જ્યારે જ્યારે કળશ આવે ત્યારે એની સાથે તમામ જોડાઈએ અને એમને બતાવેલા માર્ગે આગળ વધીએ. ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ તથા ઉપલેટા નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસના સહયોગથી શ્રાવણ માસની પવિત્ર પૂનમના પાવન અવસરે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા ધાર્મિક અને વૈદિક પરંપરાને ઉજાગર કરતો કર્મ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપકર્મ એ વૈદિક પરંપરામાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતી વિધિ છે અને જનોઈ બદલવાની સાથે વેદાધ્યયન તથા સંસ્કાર પરંપરાના પુનઃસ્મરણનું પર્વ માનવામાં આવે છે. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન ઉપલેટા ખાતે સોમનાથ મહાદેવ મંદિર મોજ નદીના કિનારે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જનોઈ વિધિ, વિષ્ણુ પૂજન, ગાયત્રી તર્પણ તથા વેદોત્સર્ગ સહિતની વિવિધ શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપકર્મ મહોત્સવના આચાર્ય શાસ્ત્રી સુધીરભાઈ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવેલ. પરંપરાગત ધોતી ઉપવસ્ત્ર ધારણ કરી વિધિમાં જોડાનાર યજમાનો માટે જરૂરી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા સમાજના તમામ ભાઈઓને પરિવાર સાથે આ પવિત્ર ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહી વૈદિક સંસ્કાર પરંપરા રીતે વિધિવત આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. દર્શન, પુરાણ, ઇતિહાસ આ બધા ગ્રંથોનું માનસિક સ્મરણ કરી અને પુષ્પાંજલિ આપીને તર્પણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અમારા કર્મકાંડની અંદર, પ્રવચનની અંદર નાના મોટા જે રસ્વ, દીર્ઘ, પ્લુત, અનુનાસિક, નાસિક આવા મંત્રના જે ઉચ્ચારણમાં દોષ થયેલા હોય એ દોષનું નિરાકરણ કરવા માટે અમે આજે અમારા આ યજુર્વેદને પુનઃ સત્વવિજ્ઞાન બનાવવા માટે આ ઉત્સર્ગ કર્મ કરી રહ્યા છીએ અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષોની પરંપરાથી બ્રહ્મ સમાજના બધા મિત્રો અહીંયા આ તર્પણમાં સહયોગી બને છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રક્ષાબંધન પર્વે ભાઈ બહેન અતૂટ પ્રેમના અનોખા ભાવુક દ્રશ્યો. ભાઈનું હૃદય મેળવનાર યુવાનને બહેને બાંધી રાખડી. બહેને યુવકને ભાઈ માની રાખડી બાંધી. ભાઈના હૃદયના ધબકારા જોઈ થઈ ભાવુક. સુરત ડોનેટ લાઈફની પહેલથી અંગદાન અને ભાઈ બહેનના અતૂટ પ્રેમની ભાવુક કહાની સામે આવી. ભરૂચ શહેર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની શ્રદ્ધાભેર ઉજવણી. બહેનોએ ભાઈના હાથમાં રક્ષાસૂત્ર રૂપી રાખડી બાંધી મંગલ કામના પાઠવી. રક્ષાબંધન નિમિત્તે પાલિકા દ્વારા મફત સિટી બસ સેવાનો મોટી સંખ્યામાં લાભ લીધો. જેલની દિવાલો વચ્ચે રક્ષાબંધનની લાગણી. ભરૂચ જેલમાં બહેનોએ ભાઈઓને બાંધી રાખડી. નીલકંઠ ધામ પોઈચા ખાતે પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે શ્રાવણોત્સવને ખુલ્લો મુકાયો. તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન 15 સ્ટોલમાં સખી મંડળોની બહેનોના વિવિધ ઉત્પાદનોનું વેચાણ. ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન શોભાયાત્રા. શોભાયાત્રામાં ડ્રોન શો, વિવિધ આકૃતિઓ અને આકર્ષક દ્રશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. નાસિકના ઢોલ ડીજેના તાલે ભક્તો જોડાયા. માનવ વસ્તીમાં દીપડાનો આતંક વધ્યો. ઝઘડિયાના વણાકપુર પટેલ ફળિયામાં ઘર આંગણે બાંધેલી ગીર વાછડીને ફાડી ખાધી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.